સામાન્ય જનતા કે જે પહેલેથી જ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ રહી છે તેના માટે વધુ એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹1.5નો વધારો અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ વધારો અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. અદાણી દ્વારા જે સીએનજીમાં ભાવ વધારો કરવામાં આવ્યો તે ભાવ વધારાને લઈને પ્રતિ કિલો ₹1.5 વધાર્યો, જેથી હવે અમદાવાદની અંદર સીએનજીના ભાવમાં જે ₹1.5 વધારો થયો એટલે નવો ભાવ ₹83.77 થઈ ગયા છે. નોંધનીય છે કે 2026ની શરૂઆતથી ₹1.21નો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે છેલ્લા 4 મહિનામાં ત્રીજી વાર ભાવ વધારો છે જે કરવામાં આવ્યો. અગાઉ ફેબ્રુઆરી મહિનામાં 50 પૈસાનો વધારો થયો હતો, જ્યારે હવે 2 એપ્રિલે સૌથી મોટો વધારો અદાણી દ્વારા કરવામાં આવ્યો. આ છેલ્લા 3 મહિનાની અંદર સીએનજીમાં કુલ ₹2.60નો ભાવ વધારો છે જે જોવા મળી રહ્યો છે અને આ ભાવ વધારાના કારણે સામાન્ય જનતાને સૌથી મોટો માર પડી શકે છે. સામાન્ય જનતા સાથે સાથે જે રિક્ષા ચાલકો છે તે રિક્ષાની અંદર ભાડામાં વધારો થશે, સાથે જ જે ઓલા છે, ઉબેર છે કે જે રાઈડ લોકો કરી રહ્યા છે તે રાઈડના પણ ભાવ વધારા થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આમ તો ભાવ વધારા સાથે દર વખતે રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવતો હોય છે, તેમ છતાં પણ તેમાં કોઈ અસર જોવા નથી મળતી. ત્યારે ફરી એકવાર જ્યારે આ ભાવ વધારો કરવામાં આવ્યો તેને જોતા હવે રિક્ષા એસોસિએશન ફરી બાયો ચડાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે તે ભાવ વધારો મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને જ પગલે આ ભાવ વધારો થયો હોય તેવું અનુમાન છે તે લગાવવામાં આવે છે. અગાઉ પણ થોડા દિવસ પહેલા રાંધણ ગેસની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જેમાં જે ઘરેલું ગેસ છે જેની અંદર ₹60નો વધારો છે તે કરવામાં આવ્યો. ત્યારે હવે સીએનજીમાં જે ભાવ વધારો થયો છે તેને જોતા તો ચોક્કસથી સામાન્ય જનતા છે તેને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર આ મામલે રાહત આપે છે કે પછી જનતાએ આ જ રીતે મોંઘવારી સહન કરવી પડશે. તમારું શું માનવું છે કે સરકાર આ ભાવ વધારો થયો તેની સામે હવે સામાન્ય જનતાને રાહત આપશે કે મોંઘવારીનો માર સહન કરવો પડશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં.